હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજ તો હવારમાં રામ પ્યારી લઈને અમે નીકળી ગયા હતા ગામડે જવા। એકલા નહીં, કપિલભાઈ ભેગા। ત્યાં તો રસ્તામાં વેચાતા હતા લાડવા ને હતા મસ્ત લીલા લીલા તરબૂચ। ત્યાં લાપસીનું ભરેલું ડમ્ફર જાતું હતું ગામડે। નો સાઈડ આપે કે નો સાઈડ કાપ। અને જિંદગી તો આ જીવે છે હો, આને જીવવાની મજા છે એવી તો ક્યાંય નથી। ત્યાં ટ્રેક્ટર વાળા ભાઈ આડા પડ્યા, મને કે અમને જવા દો પછી તમે જાજો। આમ કીધું ભાઈ તમે વયા જાવ। પછી અમે કર્યો હોલ્ટ ને ખાધો પોરો। ત્યાં બળદ ગાડું દેખાણું। આ ગાડામાં કોણ કોણ બેઠું મને કેજો। ને ભર ઉનાળે તો આ નદી બે કાંઠે જાય છે, જોઈને નાવાનું મન થઈ ગયું પણ ટાઈમ નથી। ત્યાં હાડા બનાવી હોલ્ડ કર્યો ને પીધી મસ્ત મસાલા વાળી ચા ને મેં પીધી ઠંડી ઠંડી સોડા। ને અહીંયા બનતી હતી ગરમા ગરમ ગુંદી, જોઈને ખાવાનું મન થયું। સાહેબ ને કીધું કે ગુંદી લઈ દો। મન કે આવા ઉનાળાની ગુંદી ન ખવાય, વહેમી પડે, છાનમુની ગાડીમાં બેસી જાય એટલે ઘર ભીતર થાય। ઘેર આવીને હું બેસી ગઈ મારી ફેવરેટ જગ્યાએ, અને બા ચીરતા હતા ગોદડામાં ફાટ્યા। પછી મેં માંડી બપોરની રસોઈ ને માયરો શાકનો વઘાર। પછી ફટાફટ બધી રસોઈ થઈ ગઈ તૈયાર, એટલે ધારાબેન બેસી ગયા ગરમા ગરમ કઢી ભાત ખાવા। અને મેં પછી બાને ગોતીડે હાથ દેવરાવ્યો ને બે ફાટિયા ચીરી જ નાખ્યા। એટલામાં પતિદેવ આવી ગયા અને બેસી ગયા બધા બપોરા કરવા। બપોરા કરીને ઘરના કામ કર્યા, આરામ કર્યો ને 5 વાગે લીધી હાથમાં ઠેલી, અને મા દીકરી બે આવેલા શાકભાજી લેવા। માર્કેટમાંથી જેટલું મળ્યું એટલું બધું શાકભાજી લઈ આવી, ધોઈને અહીંયા રાખી દીધું। હા, તો મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ને આજ કમેન્ટમાં કહેવાનું કે કોને કોને લાડવા ભાવે છે। આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ।